વડોદરા જૈન સંઘ દ્વારા 800 તપસ્વીનો બહુમાન સમારંભ ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં યોજાયો। 4 વર્ષની બાળકીની 28થી માંડીને 108 દિવસના ઉપવાસની તપશ્ચર્યા કરનાર ધર્મેશ દોશીનું બહુમાન કરાયું। ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં યોજાયો। 4 વર્ષની બાળકીની 28થી માંડીને 108 દિવસના ઉપવાસની તપશ્ચર્યા કરનાર ધર્મેશ દોશીનું બહુમાન કરાયું। વડોદરા શહેરમાં 39 જૈન સંઘોના 812 તપસ્વીઓએ જુદી જુદી તપશ્ચર્યાઓ કરી હતી। તેમનો બહુમાન સમારંભ લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિષ્ઠામાં સમસ્ત જૈન સંઘ દ્વારા યોજાયો હતો અને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। દરમિયાનમાં સમસ્ત જૈન સંઘના પ્રમુખ પ્રકાશભાઈ શાહે જણાવ્યું હતું કે સમસ્ત વડોદરા જૈન સંઘની પરંપરા છે કે આખા વડોદરામાં જે આચાર્ય ભગવંત મોટા પર ઉપર હોય તેમજ જેમનો દીક્ષા પર્યાય વધારે હોય તેવા મહાત્માની નિષ્ઠામાં તપસ્વીઓનો બહુમાન સમારંભ યોજાયો હતો। દરમિયાનમાં સમસ્તના ઉપપ્રમુખ અવરેશ કોઠારી તથા લલિતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે પધારેલા તપસ્વીઓનું માળા શ્રીફળ તથા ગિફ્ટ આપીને આખા કાર્યક્રમના લાભાર્થી પરિવાર મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું। આજે પધારેલા તપસ્વીઓને હિત શિક્ષા આપતા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે તપ શું કામ કરવું જોઈએ અને તપમાં ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે કરવી તથા તપસ્યાના ભાગ કેવી રીતે ટકાવી રાખવા તેના ઉપર માર્મિક પ્રવચન આપ્યું હતું। આજના કાર્યક્રમમાં ડોક્ટર પીસી જૈન, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ શાહ, એડવોકેટ રોહિતભાઈ ભાવસાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, આજે વડોદરા શહેરના તમામ જેટલા પણ જૈન સંઘો છે એમાં જે તપશ્ચર્યા કરી હતી એ તપશ્ચર્યા જે કરી હતી એ લોકોના બહુમાનનો કાર્યક્રમ દર વર્ષની પરંપરા પ્રમાણે સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ દ્વારા કરવામાં આવે છે। આપણી સાથે સમસ્તના શહેર જૈન સંઘના નવા વરાયેલા પ્રમુખ એવા પ્રકાશભાઈ શાહ છે, ઉપપ્રમુખ ઉરેશભાઈ કોઠારી, લલિતભાઈ શાહ વગેરે છે। આપણે પ્રકાશભાઈને પૂછીએ, પ્રકાશભાઈ જરા દર્શક મિત્રોને જણાવો આજે કેટલા સંઘમાંથી કેટલા તપસ્વીઓ આવ્યા અને હાઈએસ્ટ કેટલી તપશ્ચર્યા થયેલી, આપણા આ જે કાર્યક્રમ થયો એના લાભાર્થી પરિવાર કોણ છે અને કયા મહાત્માની નિશ્રામાં આખો કાર્યક્રમ કરવામાં આવ્યો? પંજાબ કેસરી ગુરુદેવ વિજય વલ્લભસુરી મહારાજ સાહેબના સમુદાયના હાલના ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબની નિશ્રાની અંદર આખો આ કાર્યક્રમનું આયોજન શ્રી લાલબાગ જૈન સંઘની અંદર કરવામાં આવ્યું છે અને આની અંદર આજે લગભગ 800 ઉપરાંત તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું છે। શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દર વર્ષે જ્યાં આગળ પણ વધુ દીક્ષા પર્યાય, વધુ આચાર્ય પર્યાયની ધરાવતા હોય એ મહાત્માના ઉપાસની અંદર, એ સંઘની અંદર આ આયોજન કરતો હોય છે। આ વખતે લગભગ 800 ઉપરાંત તપશ્ચર્યા થઈ છે। એમાં 8થી માંડી અને 108 ઉપવાસ થયા છે। એ તમામનો અહીંગાડી ખૂબ ભાવપૂર્વક અમે લોકોએ બહુમાન કર્યું છે। બહુમાનનો લાભ જે લીધો છે એ મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારે લીધેલ છે અને આ વખતે જે લાભ છે એની સાથે સાધની ભક્તિનો લાભ પણ આ પરિવારે લીધેલ છે અને જૈન ઉપરાંત ઘણા જ બધા અજૈન મિત્રોએ પણ આ તપશ્ચર્યામાં જોડાયા છે અને તેઓનું પણ સુંદર રીતે બહુમાન કરવામાં આવેલું છે। પ્રકાશભાઈ, હાઈએસ્ટ તપશ્ચર્યા કેટલી થઈ છે વડોદરામાં? વડોદરાની અંદર હાઈએસ્ટ તપશ્ચર્યા અત્યારે આપણી જે થઈ 800 તપશ્ચર્યા થઈ। 800 તપશ્ચર્યા, એમાં ઉપવાસની દ્રષ્ટિએ સૌથી વધારે 8 ઉપવાસ વધુમાં વધુ થયા છે। એની અંદર 108 છે, 51 છે, 31 છે, એની નીચે ડાઉનલોડમાં 30, 16, 15 એવી રીતે થયેલા છે। સાથે સાથે 2 અલગ અલગ પ્રકારના તપો પણ થયેલા છે। સિદ્ધિ તપ છે, 17 8 10 દુઈ છે, એવા વિવિધ પ્રકારના તપો પણ કર્યા છે અને પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ખાસ તો કે ધર્મધુરંધર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં લાલબાગ જૈન સંઘની અંદર સૌથી વધારે, જે આખા બરોડાના દરેક સંઘોમાંથી આમ લાલબાગ સંઘની અંદર સૌથી વધારે તપશ્ચર્યા થઈ છે અને દરેક તપસ્વીઓને ઘણી સારી સાતા છે અને આ શહેરના તમામ શહેરીજનોને શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ તરફથી અમે મિચ્છામી દુક્કડમ પાઠવીએ છીએ। પ્રમુખ શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ। Subscribe now and press the bell icon. Never miss an update.